તો નીતિન ગોસ્વામી મને ગાડીમાં બહુ મસ્ત જુગાડ કરી દીધો. તો ચાલો બધા સવારમાં શીરાવા, ચાલો ભાખરી ગરમા ગરમ બને છે અને હમણાં ચૂલે જ રાંધવાનું છે. આપણે ગેસમાં બંધ કરી દીધું રાંધવાનું. તો રાણા બોડી કટોકટી ટાઈમે હું પૂગી ગયો, કારણ કે 2 જ મિનિટની વાર હતી ટ્રેનને, તો હું પૂગી ગયો 9:15 વાગ્યામાં. ને પૂગી ગયા છે આપણે રેલવે સ્ટેશને પોરબંદર. ચાલો ચાવણમાંથી દર્શન કરી લઈએ ને નીકળી ગયો હું ગાત્રા મોબાઈલ તરફ. ચાલો આપણે ગાત્રા મોબાઈલમાં પૂગી ગયા હે. અને સવારમાં એક ભાઈ આવી ગયા, કારણ ભાઈ મોબાઈલ તોડી નાખ્યો હતો કે કોમ્બો બદલાવાનો છે ને આપણી પાસે કોમ્બો હાજરમાં હતો નહીં. અને પછી મળી ગયા છે મને હાર્દિક અદા, હું પાર્સલ નાખવા જતો હતો ને રસ્તામાં મળી ગયા. પછી હું બાલાજીને ચેવડો લઈને નીકળી ગયો અજયભાઈની દુકાને. ત્યાં કોફી કમ્પ્લીટ હું પીને પછી ભયો ગયો સુદામા ચોકમાં, કારણ કે થોડીક મારે ખરીદી કરી. મારે રાણા બોડીમાં ઇમિટેશન કટલેરીની દુકાન છે, તો થોડીક ખરીદી કરવી હતી. મોજાને બધું લેવું હતું, મોજાની ખરીદી કરી લીધી. ને માતાજીનું ગણપતિ દાદાનું સ્થાપન હતું, એ મારે લેવાનું હતું. ને હાલો બધી લઈને કમ્પ્લીટ હું બેસી ગયો રાણા બોડીની ટ્રેનમાં. અને ઘરે પૂગ્યો ત્યાં તો પરોઠા બનતા હતા. તો હું ગરમા ગરમ પરોઠા ખાઈ લઈએ ને ખાઈ પીને હું વહી ગયો મનુબેનને મળવા. તો એ બેને બિચારી થોડીક બીમાર થઈ, કારણ કે ખીરું વધુ પી લીધું. અને નીતિનભાઈ બહુ મસ્ત ચુકડા કરી દીધો. વિડીયો ગમે તો લાઇક શેર ફોલો કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી.